વડોદરાથી સમાચાર સાવલીના લસુંદરા ગામ નજીક ખાનગી કંપનીમાં ગેસ લીકેજ કરતા કેમિકલ ઉત્પાદન કરતી કંપનીમાં લીકેજ સર્જાઈ। જાણ થતાં કંપની તંત્ર હરકતમાં આવ્યો। લીકેજ કંટ્રોલ કરવા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી। આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાયો છે। ગેસ કાબૂમાં લેવા પ્રયત્નો ચાલુ છે। હાલ હું પોપ્યુલર સ્વિચગેર પ્રાઇવેટ લિમિટેડ ફરજ બજાવું છું અને અમારા પોપ્યુલર સ્વિચગેર પ્રાઇવેટ લિમિટેડ બાજુમાં આવેલી સાર્ક પેટ્રોકેમ કંપનીમાં સવારે અર્લી મોર્નિંગ 5 વાગ્યાના દાયરામાં ત્યાંથી કેમિકલ લીકેજ થયો અને એનો જે સ્મેલ અને ધુમાડો છે અમારે ત્યાં આવ્યા અને અમારા કામદારોને આંખોમાં બળતરા થવા લાગી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે। અને આવો કિસ્સો વારંવાર અવારનવાર પેટ્રોકેમિકલમાં બન્યા કરે છે, સાર્ક પેટ્રોકેમિકલમાંથી। અને અમે એમના સ્ટાફને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી પણ એમને કોઈ સારો જવાબ આપ્યો નથી અને અમને આ વાતને દબાવવાની કોશિશ કરી રહ્યા છે। સાર્ક કંપનીના મેઇન ગેટ પર તાળું મારેલું હોય છે પણ અંદર આવી રીતે કેમિકલનું કામ કરીને ચાલુ રાખીને અમને વારે ઘડી તકલીફ થઈ રહી છે। તો અમને રિક્વેસ્ટ છે કે આનો વારે ઘડી આનો નિકાલ કરવામાં આવે અને અમારા માણસનું સ્વાસ્થ્ય એનું કાળજી રાખવા માટે એ લોકો એમને વસ્તુને પ્રોપર કરે। સાર્ક પેટ્રોલિયમના માલિકને જાણ કરતા તેઓએ શું જવાબ આપ્યો? એમને ઉપર છેલ્લો જવાબ આપ્યો કે રાતે અમારો ઓપરેટર આવ્યો હતો ને એને કંઈ કર્યું છે ને જેના કારણે કશું નથી ને એવા ઉપર છેલ્લા જવાબ આપ્યા। અને જે ડ્રમમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો એના પર કોથળા અને માટી નાખીને એમને કેમિકલ દબાવવાની કોશિશ કરી છે।